ગારિયાધારમાં 13 વર્ષના બાળક પર પાઇપથી હુમલો કર્યાનો આક્ષેપ કરાયો. ગારિયાધારના સાંઢ ખાખરા ગામે 13 વર્ષના બાળક પર પાઇપથી હુમલો કરાયો હોવાનો આક્ષેપ. ગાયો ચરાવવા ગયેલા નિકુંજ ચૌહાણ સાથે બોલાચાલી બાદ હુમલાનો આરોપ. પાઇપના મારથી બાળકના પગના ભાગે ઈજા થઈ હોવાનો પરિવારનો દાવો. ઈજાગ્રસ્ત બાળકને ગારિયાધાર સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયો. ધર્મસિંહભાઈ નામના વ્યક્તિ સામે હુમલાનો આક્ષેપ કરાયો. ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળ્યો. હુમલા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે. પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી અંગે વિગતવાર માહિતી હજુ બાકી. ગારિયાધારના સાંઢ ખાખરા ગામની ઘટનાથી સ્થાનિકોમાં અનેક ચર્ચા. અશ્વિન કરસાગરા, જી ન્યૂઝ, ગારિયાધાર. આ રસની લાકડીથી આ બાળકમાંથી હુમલો કર્યો. નાબાલિગ છોકરો છે, આ ગરીબ માણસનો દીકરો છે અને આનો પગ અહીંથી ફ્રેક્ચર થઈ ગયું એવું લાગે છે, હલાતું નથી. આ દરબારે આનકાકડી ધરમસિંહભાઈ ડેરી આગળ દૂધની એને આ બાળકમાંથી આ રસની લાકડીથી હુમલો કર્યો છે. ગાયો સારતો હતો રોડે એટલે બોલાવી અને ગાયને એના ખેતરમાં પૂરી અને વિડીયો ઉતારી અને પછી આ બાળક માથે હુમલો કર્યો છે. ગમે વિરોધી રાખી બાળક માથે હુમલો કર્યો છે.